તો આગળ આપણે વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં સોમનાથ મંદિર સાનિધ્યે સોમનાથ મહાદેવના 75મા સ્થાપના દિવસે ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરાયું છે અને શ્રી સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા પાલખી યાત્રાનું સતત ત્રીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે। વાત કરીએ તો જિલ્લા કલેક્ટર સાંસદ સહિત બોડી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા। આજે સોમનાથના સ્થાપના દિવસ નિમિત્તે સોમનાથના તીર્થ પુરોહિતો દ્વારા સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આ દર વર્ષે 3 વર્ષથી આ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વખતે પણ વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું છે। આજે રમેશભાઈ ઓઝા દ્વારા પૂજા અર્ચના કરી અને આ પાલખી યાત્રાનો આજે શરૂઆત કરાવી છે। જેમ બીજા જ્યોતિર્લિંગોમાં ભગવાન નગરચર્યાએ નીકળે છે, સોમનાથમાં પણ દર વર્ષે સ્થાપના દિવસ નિમિત્તે સોમનાથની નગરચર્યા કરી અને સોમનાથના નગરજનોને દર્શન કરવા માટે ભાવિકોને આપતા હોય છે। ત્યારે આવનારા સમયમાં રાજ્ય સરકાર પણ આ પાલખી યાત્રાને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે અને આવનારા સમયમાં પવિત્ર વિકાસ યાત્રા ધામના માધ્યમથી સરકાર પણ આમાં વિશેષ આયોજન કરી અને આ પાલખી યાત્રામાં વધારેમાં વધારે લોકો જોડાય એવા પ્રયત્ન કરે છે।